નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાઈ છો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના વિજવાડી ગામે 5.5 વર્ષનો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોને રાહત. નવસારી જિલ્લાના નસીલપુર વિજવાડી ગામના ખેતરમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાની અવરજવરના કારણે ખેડૂતો અને મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમે ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું, જેમાં વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલો આશરે 5.5 વર્ષનો દીપડો પાંજરે પુરાતા વન વિભાગે દીપડાને સુરક્ષિત કબજો મેળવ્યો હતો, તેમજ સ્થાનિકોમાં રાહત થઈ હતી. રામકથા માનસને અભય બનાવે છે. સંતરામ બાપુ દ્વારા આજે આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપુર નવસારીના દ્વારા આયોજિત શ્રી રામકથાને વિરામ અપાયો હતો. શ્રી હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ વિજલપુર નવસારી આયોજિત શ્રી રામકથાને 9મા દિવસે કથાકાર સંતરામ બાપુ ગોંડલિયા દ્વારા આજે વિરામ આપવામાં આવ્યો. કથાના અંતિમ દિવસે નકલંગ ધામ હરદ્વારથી પધારેલા પરમ પૂજ્ય મહંત દલસુખ મહારાજ અને ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર C.K. ટીમ્બડિયા અને વ્યાસ પૂજા અને પોથી પૂજન કર્યા બાદ બાપુના આશીર્વાદ લીધા હતા. અને કથાના આયોજક હનુમંત સેવા ટ્રસ્ટના મનસુખભાઈ પરમાર સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કથા શ્રવણ કરતા બાપુએ આજે કહ્યું હતું, સુંદરકાંડની વાત કરતા તેમણે પરમ તત્વ ન હોય તો મૃત્યુનો ભય સતાવે છે. માણસ ખોટું કરવા જાય ત્યારે ભીતરથી ભયભીત બને છે. ભક્તિમાં વચન વિશ્વાસનું ખૂબ મહત્વ છે. સંતનો સંગ એ જીવનની પ્રથમ ભક્તિ છે. હરિ અનંત છે અને હરિકથા અનંત છે. લેઉવા ખંભાત પાટીદાર સમાજના અગ્રણી દંપતી વિદેશ જતા હોય, વિદાય સમારંભ યોજાયો. શીતલ પટેલ અને તેમના પત્ની દિવ્યા પટેલ તેમની પુત્રી સાથે કાયમી ધોરણે સ્થાયી થવા માટે વિદેશ જવાના હોય, તેમને સમાજ દ્વારા વિદાય આપવા માટે સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજ દ્વારા શાલ અને પુષ્પગુચ્છ આપી વિદાય આપવામાં આવી હતી. તે સમયે આવેલા તમામ લોકો અને વિદેશ જનાર દંપતીના આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. બલવાડા ગામે યુવકને મારવા મામલે 3 સામે ગુનો નોંધવામાં આવ્યો. ચીખલી તાલુકાના બલવાડા ગામે જૂની અદાવતમાં યુવાનને મારવામાં આવતા પોલીસે 3 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચીખલી તાલુકાના તેજલાવ પટેલ ફળિયા ખાતે રહેતા યશ જયસુખ પટેલ ઉંમર વર્ષ 23ના નામે હેમિલ ધર્મેશભાઈ પટેલે તેની બહેનને આપવા માટે સુઝુકી એક્સેસ મોપેડ લીધી હતી, જે મોપેડના હપ્તા હેમિલ ભરતો ન હોય, જે બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી. દરમિયાન શનિવારની રાત્રિના સમયે અભી જયસુખભાઈ પટેલ અને તેના 2 મિત્રો સાથે બલવાડા નેશનલ હાઈવે સ્થિત હોટલમાં જમવા ગયા હતા. તે સમયે બુલેટ મોટરસાઇકલ પર હેમિલ પટેલ, આકાશ પટેલ અને જય એમ 3 શખ્સો હોટલ પાસે આવી આંટા મારતા અભી તેના મિત્ર સાથે અન્ય હોટલમાં જમવા માટે જ્યુપિટર લઈને નીકળ્યા હતા. હિમેલ પટેલ તેની બંને સાથી મિત્રોએ નેશનલ હાઈવે 48 બલવાડા હાઈસ્કૂલ પાસે અભી પટેલની મોટરસાઇકલ ઊભી રાખવાની સાથે તેને શર્ટ પકડી ખેંચી કાઢી અને ગરદા પટેલનો માર મારી હાથમાં પહેરેલા કડાથી આંખના ભાગે તથા પ્રાઇવેટ પાર્ટમાં તેમજ અન્ય આકાશ તેમજ જયપ્રકાશને ઢીક મૂકીને માર મારતા તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. જે અંગે અભી પટેલ દ્વારા ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36°C જ્યારે લઘુત્તમ તાપમાન 28°C નોંધાયું. હવાનું ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 63% રહ્યો હતો. હવાની ગતિ 7.4 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. જલાલપોરના ઓંજલ માછીવાડ ખાતે દરિયા કિનારે બનનારી સંરક્ષણ દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ખાતે દરિયાઈ ભરતીથી દરિયા કિનારાની જમીનમાં થઈ રહેલા ધોવાણને અટકાવવા માટે ₹8 કરોડથી વધુના ખર્ચે સાકાર થનાર સંરક્ષણ દિવાલની ખાતમુહૂર્ત વિધિ જલાલપોરના ધારાસભ્ય R.C. પટેલના હસ્તે આજ રોજ ઓંજલ માછીવાડ ગામના દરિયા કિનારે કરવામાં આવી હતી.
મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા યોજના હેઠળ આઈ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ શરૂ. સરકાર બાગાયત ખાતા હેઠળ મહિલા તાલીમાર્થીઓ માટે HRT5 યોજના અંતર્ગત મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપેન્ડ આપવાની યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ચાલુ વર્ષ 2026-27 માટે મહિલાઓએ 20/5/2026થી 8/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. બાજપેયી ગાર્ડન પારસી હોસ્પિટલની સામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં એક વૃદ્ધાને ગંભીર ઇજા થવા પામી હતી. ગઈકાલે મોડી સાંજના સમયે બાજપેયી ગાર્ડન પારસી હોસ્પિટલ સામે આવ્યું છે, ત્યાં એક બાઇક અને બુલેટ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે પારસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બુલેટ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા થતાં સ્થાનિકો મદદ દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે પારસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે હજુ તે અંગે કોઈ પણ ગુનો નોંધવામાં નથી. બાઇક જે નંબર છે GJ21Q 2499, ત્યારે બુલેટનો નંબર છે GJ21DE 4804. આ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાસ્ય લેખક વિનોદ ભટ્ટ જેવી પ્રતીતિ કરાવતા તુષારકાંત દેસાઈ નવસારીના સયાજી વૈભવ અને સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ ખાતે ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક સ્વર્ગીય વિનોદભાઈ ભટ્ટની આત્મકથા એવા રે અમે એવા પુસ્તક પર વક્તવ્ય આપતા તુષારકાંત દેસાઈએ ઉપસ્થિત શ્રોતાઓને વિનોદ ભટ્ટની પ્રતીતિ કરાવી હતી. સંસ્થાના પ્રમુખ પ્રશાંતભાઈ પારેખ વક્તા તુષારકાંત દેસાઈનું પુષ્પ આપી અભિવાદન કર્યું હતું અને સંસ્થાના ખજાનચી પરીખે ઉપસ્થિતોનો ઋણ સ્વીકાર કર્યો હતો. ભૂમિ હેમંતભાઈ પટેલે પાવર લિફ્ટિંગમાં ડેડ લિફ્ટિંગનો નવો નેશનલ રેકોર્ડ સ્થાપ્યો. નવસારી જિલ્લા ચીખલી તાલુકાના ગેજ ગામના વતની ભૂમિ હેમંતભાઈ પટેલે ડેડ લિફ્ટિંગમાં સબ જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આંધ્રપ્રદેશના અમલાપુરમાં તારીખ 15/5/2026થી 20/5/2026 સુધી યોજાયેલા નેશનલ સબ જુનિયર પુરુષ મહિલા પાવર લિફ્ટિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. જલાલપુર તાલુકાના દવડી ગામની નહેરમાં કેમિકલ ઠલવાયું. કેમિકલયુક્ત પાણી કાળું પડી જતાં પાણીની અછત લોકોના સ્વાસ્થ્ય અને 2,500 વીઘા ખેતીલાયક જમીન માટે જોખમ ઊભું થવા પામ્યું છે. જલાલપુર તાલુકાના દવડી ગામથી પસાર થતી નહેરમાં રાત્રિ દરમિયાન અજાણ્યાઓએ ટેન્કર મારફતે કેમિકલ ઠાલવતા નહેરનું પાણી દૂષિત થતાં કાળું પડી ગયું છે, જેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે, જેને લઈને પશુ પક્ષીઓ તેમજ લોકોના સ્વાસ્થ્ય અને આ પંથકની અંદાજે 2,500 વીઘા જેટલી ખેતીલાયક જમીન માટે મોટું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત ગામના અંદાજે 75% લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે, જેમને પીવાનું પાણી આ નહેર મારફતે મળે છે, પરંતુ નહેરનું પાણી દૂષિત થતાં તેઓ માટે પણ ખાસ કરીને અસંતોષ થયો આપે છે. તેમના માટે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે સરપંચના કહેવા મુજબ ગામના લોકોએ આ નહેરનું પાણી પર નિર્ભર છે, ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી નહેરમાં દૂષિત અને દુર્ગંધિત પાણી આવી રહ્યું છે. આ અંગે પોલીસ મામલતદાર તેમજ PSCમાં પણ રજૂઆતો કરવામાં આવી છે. નહેરનું આવી રહેલું દૂષિત પાણીને નમૂનો લઈને તેનું તાત્કાલિક લેબ ટેસ્ટિંગ કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા CC રોડ ફોરલેનિંગ અને મજબૂતીકરણની કામગીરી કાર્યરત. નવસારી જિલ્લા માર્ગ મકાન પેટા વિભાગ રાજ્ય ચીખલી વિભાગ હસ્તકના વિવિધ માર્ગના વિકાસ કાર્યો હાલ પ્રગતિ હેઠળ છે. ખેરગામ બહેજ વડપાડા પાર્ટી રોડ કિલોમીટર 00 થી 11.80 સુધીના માર્ગ પર CC રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂની સપાટી દૂર કરીને નવા ધોરણ મુજબ મજબૂત અને ટકાઉ પાથરણી કરવામાં આવી રહી છે. માર્ગ લાંબા ગાળે ઉપયોગી અને સલામત બને તે માટે આધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ગુણવત્તા જળવાય તે માટે સતત તકનીકી દેખરેખ પણ રાખવામાં આવી રહી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.